ખેડા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ। ડાકોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। કાલસર, આગરવા, નેસ, ધોણાદરામાં વરસાદ પડ્યો। સુઈ, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો। ડાકોરના મંદિરના મુખ્ય દ્વાર બહાર જ પાણી ભરાયા। કાલસર, આગરવા, નેસ અને ધોણાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હજુ વરસાદ વરસી રહ્યો છે। સુઈ, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે। એટલું જ નહીં, યાત્રાધામ ડાકોરની જો વાત કરવામાં આવે તો ડાકોરમાં પણ મંદિરના મુખ્ય દ્વારની બહાર જ પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ ત્યાં આવનાર દર્શનાર્થીઓને પણ હાલાકી પડી રહી છે। હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી છે, જેને જોતા પ્રશાસન સજ્જ છે। આ ઉપરાંત લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ડાકોરમાં જ્યાં સતત દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે, એવામાં આ વરસાદને કારણે તેમને પણ તકલીફ પડી રહી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કિશન રાઠોડ। કિશન, ડાકોરમાં મંદિરની બહાર પણ પાણી ભરાયા છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, શું સ્થિતિ? હજી ચોક્કસથી વાત કરીએ તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે વહેલી સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી ને મંદિરના આસપાસ વિસ્તારમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો દર્શન કરવા માટે આવતા ભક્તોને પાણીમાં થઈને પસાર થવું પડ્યું હતું। ત્યારે ડાકોરની આસપાસના કાલસર, આગરવા, નેસ, ધોણાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।